સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 ધોરણ 7 શું કહેવામાં આવ્યું છે? એટલે m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. એટલે પહેલો દાખલો શું છે? m ઓછા 2. આમાં કઈ કરવાનું નથી, જ્યાં પણ આપણને m દેખાય ત્યાં એટલે આપણને m બરાબર કેટલા મૂકવા કીધા છે? 2 મૂકી દેવા કીધા છે, માટે એ મૂકી દેવાના. ચાલો મૂકી દઈએ. m ઓછા 2 માં 2 મૂકીએ તો 2 મૂકું, 2 ઓછા 2. શું જવાબ આવશે? 2 ઓછા 2 બોલો. શૂન્ય. 2 માંથી 2 જાય તો શું આવશે? શૂન્ય. ચાલો હવે બીજો દાખલો તમને જ્યાં જ્યાં m દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 2 મૂકી દેવાનું. આવી રીતના 3 અને m ભેગા હોય તો 2 ને શામાં મૂકવાનું? કૌંસમાં મૂકવાનું, નાના કૌંસમાં. બરાબર. ચાલો ધ્યાન આપજો. 3 એટલે 2 ઓછા 5. ચાલો આ 3 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન દેખાય છે તમને? આ 3 અને 2 ની વચ્ચે કોઈનું ચિહ્ન દેખાય છે તમને? નથી દેખાતું. તો શાનું ચિહ્ન સમજવાનું? કોઈ કહેશે મને? મેં તમને કરાવેલું છે. શાનું ચિહ્ન? આ બંનેનો શું થશે? 32 લખાશે કે પછી બીજું કોઈ પ્રક્રિયા થશે? બોલો. ગુણાકાર થશે. બંનેની વચ્ચે કૌંસનું ચિહ્ન છે એટલે શાનું સમજવાનું? ગુણાકાર. એટલે 3 ગુણ્યા 2 ઓછા 5. સોરી, ઓછા 5. ચાલો આટલું થઈ ગયું. તો 3 2 વાર કેટલા થાય? 3 2 વાર આંગળી ઓછી બધાની. હા બોલો, બોલ સરખા. 12 થાય. 3 2 વાર 12 થાય. એકદમ સહેલું છે. બોલો. 6. સરસ. ચાલો 6 ઓછા 5. તો 6 માંથી 5 જાય તો કેટલા આવશે? 6 આંગળી છે એમાંથી 5 આંગળી મેં કાપી નાખું. કેટલી બચી? 1. માટે આ આપણો શું થઈ ગયો? જવાબ આવી ગયો. એવી જ રીતના ત્રીજો દાખલો જુઓ. 9 ઓછા કેટલા છે? 5m. 9 ઓછા 5 બેઠા ને m ની જગ્યા પર કૌંસમાં 2 બેઠા મૂકવાના છે. બરાબર. ચાલો તો આટલે તમને ખબર પડી ગઈ. આ બંનેની વચ્ચે શાનું ચિહ્ન છે? કૌંસનું. એટલે બંનેની વચ્ચે શાનું ચિહ્ન મૂકવાનું? ગુણાકાર. સરસ. 5 ગુણ્યા 2. ચાલો 9 બેઠા. 5 2 વાર કેટલા થાય? બધાને આવડવું જોઈએ. 5 2 વાર સાવ સહેલું છે. 5 2 વાર કેટલા થાય? 5 2 વાર. હા બોલો. 10. માટે 9 ઓછા 10. ચાલો 9 માંથી 10 બાદ કરો. કેટલા આવશે? 1. પરંતુ કોણ મોટું છે? 10. 10 ના ઘડી શાનું ચિહ્ન છે? એટલે આટલે શાનો જવાબ શામાં આવે? માઇનસમાં. -1. તો આપણને 3 એ 3 નો જવાબ મળી ગયો. બરાબર. 3 દાખલાનો જવાબ મળી ગયો. હવે આપણે ચોથો, પાંચમો, છઠ્ઠો પણ કરી જ નાખીએ. બરાબર. ચાલો ચોથો અને પાંચમો બે જ છે તો ચોથો દાખલો આપણે કરીશું. એટલે ચોથા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? 3m નો 2 ઘાત ઓછા 2m વત્તા કેટલા છે? -7. સરસ. ચાલો તમને જ્યાં જ્યાં m દેખાય ત્યાં કૌંસમાં 2 મૂકી દેવું. ચાલો મૂકી દઈએ આપણે. બરાબર. ચાલો જ્યાં જ્યાં m દેખાય ત્યાં આપણે 2 મૂકીશું. તો જુઓ 3 એટલે m છે એટલે 2 નો કેટલો ઘાત આવશે? 2 ઓછા 2 કૌંસમાં 2 ઓછા 7. થઈ ગયું. ચાલો 3 આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ગુણ્યા. પરંતુ આટલે 2 કેટલી વાર છે? 2 વાર. અથવા તો તમને 2 નો 2 ઘાત એટલે 2 નો વર્ગ આવડે ને? કેટલો આવે 2 નો વર્ગ? કોઈ કહેશે? 2 નો વર્ગ કેટલો આવે? 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. માટે આટલે 4 પણ લખી શકાય. 2 નો વર્ગ કેટલો થાય? 4. એટલે પાછું જુઓ 2 ગુણ્યા 2 કેટલા આવ્યા?
2 ગુણ્યા 2 આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે 2 ગુણ્યા 2 જ થશે ઓછા 7. ચાલો 3-4 વાર બધાને આવડવું જોઈએ. 3-4 વાર. હા બોલો. 12. 2 વાર જોરથી બોલવાનું છે. 2 વાર. 2 વાર. હા બોલ. 4 ઓછા 7. ઓછા કેટલા આવશે? 7. બેઠા. હવે જુઓ, બબ્બે પદની સરવાળો બાદબાકી કરવાની, પછી ત્રીજા પદ પર જવાનું. પહેલા જુઓ, 12 ના આગળ શાનું ચિહ્ન છે? કઈનું ચિહ્ન દેખાય છે? નથી એટલે શાનું સમજવાનું? વત્તા. 12 માંથી 4 ગયા તો 12 માંથી 4 જાય તો હા બોલો 8. સરસ. ચાલો 12 માંથી 4 જશે તો કેટલા આવશે? 8. બંનેમાં 12 મોટા છે, 12 ના આગળ વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા. હવે જુઓ, આ 7 બેઠા નીચે ઉતારું છું. 7 બેઠા નીચે ઉતારું છું. 8 ઓછા 7. 8 માંથી 7 જશે તો કેટલા આવશે? 8 માંથી 7 જાય તો કેટલા આવે? 1. 1 ના આગળ શાનું ચિહ્ન આવશે? 1 ના આગળ શાનું ચિહ્ન આવશે? બંનેમાં મોટું કોણ છે? બંનેમાં મોટું કોણ છે? હા સાહિલ બોલો. 7 મોટા છે કે 8? 8 મોટા છે. કેટલા મોટા છે? 8. માટે 8 મોટા છે. 8 ના આગળ કઈનું ચિહ્ન નથી માટે વત્તાનું ચિહ્ન, માટે જવાબ આવી ગયો આપણો. આટલે કેટલો? 1. તો આટલો આપણો કયો દાખલો? પછી તો ચોથો દાખલો પૂરો થયો. હવે આપણે જોઈશું 5મો દાખલો. કયો દાખલો? 5મો. ચાલો 5મો દાખલાની રકમ જોઈએ. એ પણ સહેલી જ છે. 5મો દાખલો 5m ના છેદમાં કેટલા છે? 2 ઓછા 4. થઈ ગયું? તો ચાલો m ની જગ્યા પર 2 મૂકી દઈએ. 5 એટલે 2/2 ઓછા 4. હવે જુઓ, મેં આટલે કરું છું બરાબર. તો 5 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે 5 ગુણ્યા 2/2 ઓછા 4. ઉપર નીચે શું સરખું દેખાય છે? 2 બંને એકબીજાના છેદમાં છે એટલે 2 શું થશે? કેન્સલ થશે. ચાલો તો શું બચ્યું? 5 ઓછા 4. ને 5 માંથી 4 જાય તો આપણને ખબર જ છે 1. બંનેમાં 5 મોટો છે, 5 ના આગળ વત્તાનું ચિહ્ન છે માટે જવાબ આવશે 1. સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 2 ધોરણ 7. શું કહેવામાં આવ્યું છે આમાં? કે જો p બરાબર -2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. એટલે પહેલું પદ આપ્યું છે 4p + 7 ને બીજા પદ પણ આપ્યું છે. તો આપણને જ્યાં જ્યાં p દેખાય ત્યાં -2 મૂકવાના છે. આપણે પહેલા દાખલામાં ફક્ત 2 મૂક્યા, આમાં -2 મૂકવાના છે. જ્યારે પણ -2 મૂકવાના હોય કે ફક્ત 2 મૂકવાના હોય તો એને હંમેશા કાઉન્સમાં મૂકો, નાના કાઉન્સમાં. બરાબર. ચલો તો આપણે મૂકીએ. પહેલું પદ છે 4p ની જગ્યા પર શું મૂકી દેવું? -2. તમે જોઈ જ શકો છો. એટલે આ p બરાબર -2 વત્તા 7. ધ્યાન આપજો, આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે આપણે શાનું ચિહ્ન સમજવાનું છે? બોલો. ગુણાકાર. સરસ. ચલો 4 ગુણ્યા -2 વત્તા 7. ધ્યાન આપજો, 4 2 વાર એટલે પણ 4 2 વાર જ કરવાનું છે. 4 2 વાર કેટલા થાય? 4 2 વાર કેટલા થાય? બધાનું ધ્યાન આટલે. 4 2 વાર ધ્યાન આટલે. 4 2 વાર કેટલા થાય? હા બોલો. 8. બરાબર છે. પરંતુ આ બંનેમાં ઋણ ચિહ્ન કેટલી વાર છે? 1 વાર. એટલે શાનું ચિહ્ન આવશે? ઓછાનું. મેં તમને કીધું જ છે, જ્યારે પણ એકી સંખ્યામાં ઋણ ચિહ્ન હોય 1 વાર, 3 વાર, 5 વાર, 7 વાર તો આપણે જવાબમાં પરિણામમાં ઋણ ચિહ્ન મૂકવાનું. પરંતુ ઋણ ચિહ્ન બેકી સંખ્યામાં હોય એટલે કે ઋણ ચિહ્ન 2 વાર હોય, 4 વાર હોય, 6 વાર હોય, 8 વાર હોય તો આપણે વત્તાનું ચિહ્ન મૂકવાનું પરિણામમાં. ચાલો તો +7. હવે જુઓ, હવે આ બંનેનો સરવાળો બાદબાકી થશે એટલે આપણો આટલે પાછો નિયમ બદલાઈ જશે. શું બદલાશે? કે જે સંખ્યા મોટી હોય તે સંખ્યા આગળનું જ ચિહ્ન મૂકવાનું.
મેં ઋણ ચિહ્ન ગુણાકાર ભાગાકાર હોય ત્યારે કેવી રીતે મૂકવાનું અને બાદબાકી કે સરવાળો કરીએ તે ત્યારે આપણે કઈ રીતે ઋણ ચિહ્ન મૂકવાનું તે તમને સમજાવી દીધું છે. ચાલો 8 માંથી 7 જાય તો કેટલા આવશે? 8 માંથી 7 જાય તો હા બોલો 1. બંનેમાં કોણ મોટું છે? 8 ના અગાડી શાનું ચિહ્ન છે? માઇનસ. એટલે જવાબ શું આવશે? -1. -1. આ આપણો જવાબ આવી ગયો. હવે આપણે બીજો દાખલો કરીશું. બીજા દાખલામાં શું કીધું છે? ઋણ 3p નો 2 ઘાત વત્તા 4p વત્તા 7. બધાનું ધ્યાન એટલે અવાજ નહીં. ચાલો ઋણ 3 બેઠા p ની જગ્યા પર કેટલા મૂકવાના? ઋણ 2. આંગળી ઊંચી કરવાની છે. ચાલો વત્તા 4 p ની જગ્યા પર પાછા કેટલા મૂકી દેવ? ઋણ 2 વત્તા 7 થઈ ગયો. ચાલો ઋણ 3 ગુણ્યા એટલે ગુણ્યા લખ્યા ઋણ 2 કેટલી વાર લખવાના? 2 વાર. બરાબર. તમે 2 નો વર્ગ 4 પણ કરી શકો પણ એટલે ઓછાનું ચિહ્ન છે એટલે આપણે ઋણ 2 વાર લખીશું. ચાલો ઋણ 2 ગુણ્યા ઋણ 2 વત્તા 4 ગુણ્યા ઋણ 2 વત્તા 7 થઈ ગયું. બરાબર. ચલો આટલું થઈ ગયું. હવે આ બધાનો ગુણાકાર કરી નાખો. જ્યાં જ્યાં જે બે સંખ્યાઓ વચ્ચે કે ત્રણ સંખ્યાઓ વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે તે. ચાલો પહેલા 3 2 3 2 વાર કેટલા થાય? બોલો 3 2 વાર 9. 3 2 વાર કેટલા? બોલો બોલો 3 2 વાર 6 ને 6 2 વાર 6 2 વાર કેટલા થાય? 6 2 વાર 12. કેટલા થાય? 12. પણ આટલે બધામાં આ બધા ભેગા મળીને ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર છે. 1 2 ને 3 વાર છે. એટલે શાનું ચિહ્ન આવશે? ઓછાનું ચિહ્ન આવશે. મેં તમને કીધું 1 વાર 3 વાર 5 વાર હોય તો ઓછાનું ચિહ્ન મૂકવાનું. આ આખા પદમાં 3 વાર ઓછાનું ચિહ્ન છે. ચાલો હવે ધ્યાન આપજો. આટલે ઓછાનું ચિહ્ન કે વત્તાનું ચિહ્ન એ પછી મૂકીશું. ચાલો ધ્યાન આપજો. આટલે વત્તાનું ચિહ્ન બેઠું મૂકી દઈએ. 4 2 વાર 4 2 વાર કેટલા થાય? 4 2 વાર બધાને આવડવું જોઈએ. હા બોલો 8. પણ આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? હા આર્યન 1 વાર. માટે 8 ના અગાડી શાનું ચિહ્ન આવશે? ઋણ 8. એટલે આપણે મોટી સંખ્યા નાની સંખ્યા જોતા નથી કેમ કે આપણે ગુણાકાર ભાગાકાર કરીએ છીએ. વત્તા 7. ચાલો હવે બધા પદને કાઉન્સની બહાર કરી નાખો. ચાલો ઋણ 12. જુઓ આને મેં કાઉન્સની બહાર લખું તો આ બે નિશાની ભેગી થઈ જશે. વત્તા ઓછા. વત્તા ઓછા શું લખાય? વત્તા ઓછા ઓછા લખાય. જ્યારે પણ જુદા જુદા ચિહ્ન હોય ત્યારે ઓછા લખવાનું. જ્યારે સરખા ચિહ્ન હોય ત્યારે શું કરવાનું? વત્તા. ચાલો વત્તા 7. ચાલો હવે પહેલા બે પદોનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે કે બાદબાકી? ઓછા ઓછા. શું કરવો પડશે? સરખા ચિહ્નો. સરવાળો કરવો પડશે કે બાદબાકી? સરવાળો કરવો પડે. 12 ને 8 20. બંનેમાં મોટું કોણ છે? 12 મોટા છે ને એટલે ઋણ 20. આ 7 મેં બેઠા લખો છું. 7 બેઠા લખો છું. વત્તા 7. શું છે? હા ચાલો હવે આ ઓછા વત્તા છે તો ઓછા વત્તા જુદા જુદા ચિહ્નો આવ્યા તો શું કરવાનું? બાદબાકી. ખબર જ છે ને? ચાલો 20 માંથી 7 જશે તો કેટલા આવશે? સરસ -13. કેટલા આવશે? -13. 20 માંથી 7 જાય તો 13 પરંતુ 20 મોટા છે એટલે 20 મોટા છે 20 ના આગળ ઋણ ચિહ્ન છે માટે -13. તો એટલે આપણો બીજા દાખલાનો પણ શું થઈ ગયો? જવાબ આવી ગયો. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજો દાખલો. ચાલો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં શું કીધું છે? જુઓ બધાનું ધ્યાન. એટલે 2p નો
ઋણ 2p નો 3 ઘાત વત્તા 4p 3, ધ્યાનથી જુઓ રકમ. હા, ઋણ 2p નો 3 ઘાત ઓછા 3p નો 2 ઘાત વત્તા 4p વત્તા 7. તો તમે જોઈ શકો એમ જોવા જાય તો પહેલા બે પદ ભેગા કર્યા છે ને, પ્રથમ અને બીજો દાખલો. ચાલો, તો જ્યાં જ્યાં p બરાબર p દેખાય ત્યાં આપણે શું મૂકવાનું છે? ઋણ 2. ચાલો ફટાફટ મૂકીએ. ઋણ 2 નો કેટલો ઘાત આવશે? 3 ઘાત ઓછા 3 ઋણ 2 નો કેટલો ઘાત આવશે? 2 વત્તા 4 ઋણ 2 વત્તા 7. જ્યાં જ્યાં p દેખાયું ત્યાં આપણે શું મૂકી દીધું? ઋણ 2. ચાલો હવે જુઓ, બધાને કાઉન્સની બહાર લખીએ. ઋણ 2 એટલે ઋણ 2 કેટલી વાર આવશે? આ ઋણ 2 એક વાર તો છે જ. આ ઋણ 2 નો કેટલો ઘાત છે? 3, એટલે 3 વાર આવશે. ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 થઈ ગયો. ચાલો ઓછાનું ચિહ્ન 3 ગુણ્યા ઋણ 2 એટલે કેટલી વાર આવશે? 2 વાર. ઋણ 2 ગુણ્યા ઋણ 2 વત્તા 4 ગુણ્યા ઋણ 2 એટલે ઋણ 2 એક જ વાર છે એટલે ને વત્તા 7 બેઠા. ચાલો ધ્યાન આપજો, આ બધાનો શું કરવાનો છે? ગુણાકાર. 2 વાર 4, 4 2 વાર 8, 2 વાર 8, 2 વાર 8, 16. 8 2 વાર કેટલા થશે? 16. ચાલો ઓછાનું ચિહ્ન ગણી નાખો. કેટલી વાર છે? 1 2 3 4. તો શાનું ચિહ્ન આવે? હા બોલો. માઇનસ નું ચિહ્ન આવશે. વત્તાનું. જ્યારે પણ બેકી સંખ્યામાં ઓછાનું ચિહ્ન હોય, 2 વાર 4 વાર 6 વાર, ત્યારે શું આવે? વત્તાનું ચિહ્ન. પણ એકી સંખ્યામાં હોય, ઓછાનું ચિહ્ન 1 વાર હોય, 3 વાર હોય તો વત્તાનું ચિહ્ન. ચાલો આ ઓછા બેઠા, આ ઓછા. ચાલો આ બે નો ગુણાકાર કરો. 3 2 વાર 6, 6 2 12. ચાલો 12. આને કાઉન્સમાં લખવાનું હે. ચાલો 12 થી આ 12 ને પણ આપણે કાઉન્સમાં જ લખીએ, પણ આટલે ઓછાનું ચિહ્ન, આ ચિહ્ન નથી ગણવાનું કેમ કે આ ચિહ્ન આપણે મૂકી દીધું છે. ચાલો તો ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 1 ને 2. 2 વાર આવ્યું તો શાનું ચિહ્ન આવશે? વત્તાનું જ આવશે, એટલે ની લખો તો ચાલે. ચાલો વત્તા એટલે કાઉન્સની, જો લખવું હોય તો આ કાઉન્સની અંદર જ લખવું પડે. ચાલો વત્તા 4 2 વાર 4 2 વાર કેટલા થાય? 8. ચાલો ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? આટલે 1 વાર, એટલે જવાબમાં શાનું ચિહ્ન આવશે? ઓછા. પણ એ કાં લખાશે? કાઉન્સની અંદર, કેમ કે કાઉન્સની બહાર વાળું આપણે પહેલા જ લખી દીધેલું છે. વત્તા 7. હવે બબ્બે નો સરવાળો બાદબાકી કરો. પહેલા કાઉન્સની બહાર કાઢ લેવું. 16 ને કાઉન્સની બહાર કાઢ્યા. ઓછા વત્તા શું લખાય? ઓછા જ લખાય. બરાબર. જુદા જુદા ચિહ્ન હોય તો ઓછા જ લખવાનું. બરાબર. જુઓ વત્તા ઓછા તો શાનું ચિહ્ન આવશે? ઓછા. ને વત્તા જુદા જુદા ચિહ્ન હોય તો હંમેશા ઓછા જ લખવાના ને ક્રિયા પણ ઓછાની જ કરવાની છે. ચલો ધ્યાન આપો. હવે જુઓ 16 ઓછા 12. 16 માંથી 12 જાય તો કેટલા આવશે? 16 માંથી 12 જાય તો ફટાફટ. હા બોલો. 4. સરસ. કોણ મોટું છે બંનેમાં? 16. 16 ના આગાડી કઈનું ચિહ્ન છે? નથી, એટલે વત્તાનું ચિહ્ન, એટલે વત્તા. ચલો એટલે ઓછા વત્તા છે. શું કરવું પડશે? સરવાળો કરવો પડશે કે બાદબાકી? બાદબાકી. જુદા જુદા ચિહ્ન છે ને એટલે બાદબાકી. 8 માંથી 7 બાદ કરો. કેટલા આવશે? હા બોલો. 1. સરસ 1. પણ 1 ના આગાડી શાનું ચિહ્ન આવશે? કોઈ કહેશે? ઓછા. કેમ કે 8 મોટા છે, 8 ના આગાડી ઓછાનું ચિહ્ન છે. ચાલો 4 માંથી 1 બાદ કરો. કેટલા આવશે? 4 માંથી 1 બાદ કરે તો 3 ને 4 મોટા એટલે વત્તાનું જ ચિહ્ન, એટલે આટલે આપણો જવાબ શું થઈ ગયો? આવી ગયો. ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 3. શું કીધું છે? x બરાબર, હવે આપણે ઋણ 1 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? ઋણ 1. આપણે આગળના દાખલામાં શું જોયું? p બરાબર m બરાબર પહેલા દાખલામાં 2 મૂક્યા
ને બીજા દાખલામાં p બરાબર -2 મૂક્યા. હવે આપણે x બરાબર -1 મૂકવાનું છે. એટલે આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકી દેવાના. આ x બરાબર -1 મૂકી દેવાના. ચાલો કરીએ પહેલો દાખલો 2x - 7. તો 2 બેઠા x ની જગ્યા પર કેટલા મૂકો? -1 - 7. ચાલો બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે શાનું ચિહ્ન સમજવાનું? ગુણાકાર. તો 2 ગુણ્યા -1 - 7. ચાલો 2 એક વાર 2, 2 એક વાર 2. જે જવાબ આવે તેને કાઉન્સમાં જ લખવાની ટેવ પાડવાની, એ આપણા માટે સરળ પડે. ચાલો આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? કેટલી વાર છે? એક વાર. આ ઓછાનું ચિહ્ન નથી જોવાનું, આપણે પહેલા પદમાં જ ઓછાનું ચિહ્ન જોવાનું છે, માટે -2. ને પછી પાછું ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એક જ વાર છે, 7, -7. તો આ -2 બહાર કાઉન્સની બહાર કાઢવાના, પછી -7. ચાલો બંનેના ચિહ્ન કેવા છે? શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? સરવાળો. માટે સરવાળો કરો. 7 ને 2 9. બરાબર. ચાલો પણ બંનેમાં મોટું કોણ છે? 7. 7 ના અગાડી શાનું ચિહ્ન છે? ઓછા. એટલે આપણો જવાબ શું આવે? -9. ચાલો એ જ રીતે આમાં પણ જુઓ, આટલે ઓછાનું ચિહ્ન છે એટલે ઓછાનું ચિહ્ન પહેલા લખવાનું. બરાબર. આટલે ઓછાનું ચિહ્ન પહેલી લખ્યું, પછી x ની જગ્યા પર -1 મૂકવાના છે. તો -1 મૂક્યા +2. હવે એકને કોઈની સાથે ગુણવાની જરૂર નથી, પરંતુ આટલે જુઓ ઓછાના ચિહ્ન કેટલી વાર છે? કાઉન્સની બહાર કરીશું એટલે શું થઈ જશે? +1. એટલે વત્તાનું ચિહ્ન આગળ લખતા નથી, ને લખવું હોય તો પણ વાંધો નથી. 1 + 2. 1 + 2 કેટલા થાય? 3. વત્તા 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 જ કરવાના ને. આવી ગયો જવાબ. સાવ સહેલું છે. આ આપણો બીજાનો જવાબ આવી ગયો. ચાલો હવે ત્રીજો, x નો 2 ઘાત છે એટલે -1 નો 2 ઘાત વત્તા 2 -1. આટલે -1 એક જ વાર છે, બધાનું ધ્યાન. આટલે વત્તા 1. ચાલો -1 નો 2 ઘાત એટલે -1 કેટલી વાર? 2 વાર. પછી વત્તા 2 ગુણ્યા -1. ને નીચે આ વત્તાનું ચિહ્ન +1 નીચે લખી દઉં છું. ચાલો બરાબર. આ બંનેનો ગુણાકાર કરો. એક એક વાર 2 થાય. એક એક વાર કેટલા? 1 જ થાય. ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર. એટલે આગળ શાનું ચિહ્ન? વત્તાનું. ચાલો હવે 2 એક વાર 2. માટે આ વત્તાનું ચિહ્ન પહેલા લખવાનું, કાઉન્સમાં 2 લખવાનો. આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? આમાં 1 વાર. એટલે -2 ને +1 બેઠા. ધ્યાન આપજો દરેક જણ. ચલો +1 છે એટલે કાઉન્સની બહાર કાઢીએ એટલે ખાલી 1 લખાશે. આટલે જુઓ વત્તા ઓછા -2 +1. આટલે શું શું સરખા દેખાય છે? આ +1 સરખા દેખાય છે ને? દેખાય છે ને? +1 સરખા. તો +1 કેટલા થશે? 2 +2 -2. આ -2 આટલે મેં લખ્યા. તો 2 માંથી 2 જાય તો 0. આપણો જવાબ આવી ગયો. ચાલો હવે ચોથો દાખલો, છેલ્લો. આમાં પણ x બરાબર શું મૂકવાનું છે? -1. તો 2 -1 નો 2 ઘાત ઓછા -1 -2. થઈ ગયું? ચાલો 2 ગુણ્યા -1 કેટલી વાર? 2 વાર. -1 ગુણ્યા -1. આ ઓછા બેઠા, આ -1 અત્યારે રવા દઉં છું, ને આ -2. ચાલો 2 એક વાર કેટલા થાય? ને પાછા 2 એક વાર 2. ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર. તો શાનું ચિહ્ન આવશે? ઓછાનું ચિહ્ન 2 વાર છે તો શાનું ચિહ્ન આવશે? 2 ના અગાડી? બોલો બોલો. ધન. વત્તા ધન એટલે વત્તા. બરાબર. ચાલો આટલે જુઓ, આ 1
આ એકને મેં કાઉન્સની બહાર અત્યારે કાઢતો નથી, જેમના છે તેમ જ મૂકું, પછી કાઉન્સની બહાર કાઢીએ. -2 બરાબર. હવે બધામાંથી કાઉન્સની બહાર કાઢવાની રીત છે, એટલે આપણે હવે કરીશું કાઉન્સની બહાર. તો આટલે +2 છે એટલે ખાલી 2 લખાશે. આટલે જુઓ આ એકને કાઉન્સની બહાર કાઢી નાખું છું, લખી દીધા એક, પણ 2 વખત ઓછાના ચિહ્ન ભેગા થઈ ગયા. તો ભેગા થઈ ગયા ને બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન એટલે ઓછા ઓછા વત્તા ને આ -2. ચાલો આ 2 ને મેં પાસે લઈ આવું, 2 ને આ -2 ને મેં આગળ લઈ જતો છું, માટે -2 ને +1 ને ક્યાં લઈ ગયો? પાછળ. તો 2 માંથી 2 જાય તો શું આવે? 2 માંથી 2 જાય તો શું આવે? 0 +1, માટે જવાબ આપણો આટલે આવી ગયો +1, એટલે નહીં લખો તો પણ ચાલે. ચિહ્ન નહીં લખવાનું, એક તો લખવું પડે. ચાલો ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 4. આમાં શું કહેવામાં આવ્યું છે? a બરાબર 2 હોય, a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. એટલે નીચે જેટલા પણ દાખલા આપેલા છે એની કિંમત શોધવાની છે. એટલે આમાં શું કરવાનું છે? જ્યાં પણ આપણને a દેખાય ત્યાં શું મૂકવાનું છે? 2, અને જ્યાં પણ આપણને b દેખાય ત્યાં શું મૂકવાનું છે? -2. શું મૂકવાનું છે? -2. તમે -2 મૂકો કે -2 મૂકો, હંમેશા કાઉન્સમાં મૂકવાનું. ચાલો તો આપણે પ્રથમ દાખલો ચાલુ કરીએ. a નો 2 ઘાત વત્તા b નો 2 ઘાત. તો આટલે તમે જોઈ શકો છો a નો 2 ઘાત છે, તો a બરાબર શું છે? તો a બરાબર કેટલા છે? 2 છે, એટલે 2 નો 2 ઘાત. 2 ને જુઓ કાઉન્સમાં મૂકો, પછી 2 ઘાત વત્તા b નો 2 ઘાત છે, b નો 2 ઘાત એટલે b બરાબર શું છે? તો b બરાબર છે -2, એટલે -2 પણ શું થશે? કાઉન્સમાં. -2 નો 2 ઘાત. તો તમે કહેશો સર આ તો 2 નો વર્ગ છે બંનેમાં, તો 2 નો વર્ગ એટલે 4 થાય. તમારી વાત સાચી જ છે, 4 જ થાય. તો ચાલો કરીએ. જુઓ 2 નો 2 ઘાત એટલે 2 કેટલી વાર? 2 ગુણ્યા 2, 2 વાર, વત્તા આટલે જુઓ -2 ગુણ્યા -2 થઈ ગયું. હવે 2 2 વાર કેટલા થાય? તો 2 2 વાર 4, વત્તા આટલે જુઓ 2 2 વાર 4 ને ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર, એટલે શાનું ચિહ્ન આવશે? આ પણ કાઉન્સમાં જ લખવાનું. બોલો શાનું ચિહ્ન આવે? 4 તો આવી ગયા, આ 4 ના આગળ શાનું ચિહ્ન આવશે? 2 વખત ઓછાનું ચિહ્ન છે તો ધન, એટલે કે વત્તા, એટલે કઈનું ચિહ્ન નહીં લખે તો ચાલે. હવે તમે આરામથી કહી શકો કાઉન્સની બહાર કાઢીએ. આપણે ક્યાં કાઢીએ? કાઉન્સની બહાર. તો 4 વત્તા કઈનું ચિહ્ન નથી એટલે બેઠા 4. 4 વત્તા 4 કેટલા થાય? 4 વત્તા 4, હા બોલો 8. સરસ. તો આ આપણો જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ બીજો દાખલો. કયો દાખલો? બીજો દાખલો. આપણને આમાં પણ ખબર છે કે જ્યાં જ્યાં a દેખાય છે ત્યાં 2 મૂકવાનું, અને જ્યાં જ્યાં b દેખાય છે ત્યાં -2 મૂકવાનું, પણ હંમેશા કાઉન્સમાં મૂકવાનું. ચાલો પહેલા તમને શું દેખાય છે? a દેખાય છે ને, તો a ની જગ્યા પર કેટલા મૂકી દઈએ? 2. 2 નો 2 ઘાત વત્તા જુઓ પાછો a છે, દેખાય છે a એટલે 2, પણ પછી જુઓ કઈનું ચિહ્ન નથી ને પછી b છે એટલે પાછો કાઉન્સમાં -2 વત્તા -2, આ b છે એટલે -2 નો 2 ઘાત. હવે આપણે આને વિભાજન કરી દઈએ. તો ચાલો 2 નો 2 ઘાત છે એટલે 2 ગુણ્યા 2. આટલે જુઓ કાઉન્સમાં જ લખવાનું. ચાલો 2, બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે શાનું ચિહ્ન સમજવાનું? ગુણાકાર, -2 વત્તા -2 ગુણ્યા -2 થઈ ગયું. ચાલો 2 2 વાર 2 2 વાર 4. ચાલો 2 2 આટલે વત્તાનું ચિહ્ન. 2 2 વાર કેટલા થાય? 4. પણ આ બંનેમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એટલે શું આવશે? -4, -4 વત્તા 2 2 વાર 4, પણ ઓછાનું ચિહ્ન કેટલી વાર છે આમાં? એટલે વત્તાનું ચિહ્ન આવશે, એટલે નહીં લખે તો ચાલે. હવે બધાને આપણે કાઉન્સની બહાર કાઢી નાખીએ. 4
વત્તા ઓછા શું થશે? ઓછા. વત્તા ઓછા ઓછા. જ્યારે બે જુદા જુદા ચિહ્નો ભેગા થાય ત્યારે ઓછાનું જ ચિહ્ન લખવાનું. જ્યારે બે સરખા ચિહ્નો ભેગા થાય ત્યારે વત્તાનું ચિહ્ન લખવાનું. તો આ -4 વત્તા 4. તો 4 માંથી 4 જાય તો કેટલા આવશે? 4 માંથી 4 જશે તો કેટલા આવશે? બોલો. જુઓ, આ 4 છે, આ -4 છે, આ +4 છે. તો આ 4 માંથી 4 જશે તો કેટલા આવશે? હા બોલો. 0. 0 વત્તા 4. 0 વત્તા 4 કેટલા થાય? 4. આ આપણો જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજો જુઓ, ત્રીજામાં શું કીધું છે? a નો 2 ઘાત ઓછા b નો 2 ઘાત. તો એની જગ્યા પર 2 આપણને ખબર જ છે, 2 નો 2 ઘાત ઓછા b ની જગ્યા પર -2 નો 2 ઘાત. ચાલો, તો 2 કેટલી વાર? 2 ગુણ્યા 2 કૌંસમાં હે ઓછા જુઓ -2 ગુણ્યા -2 થઈ ગયું. 2 2 વાર ઓછા આ ઓછા ચિહ્ન બેઠું મૂક્યું. 2 2 વાર પણ ઓછા આ 1 ને આ 2 કેટલી વાર છે? ઓછા ઓછા વત્તા 2 વાર છે એટલે વત્તા 4. 4 માંથી 4 જાય તો 0. આપણો જવાબ આવી ગયો. ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 5. આમાં શું કીધું છે? જ્યાં જ્યાં આપણને એ દેખાય છે ત્યાં શું મૂકવાનું છે? શૂન્ય મૂકવાના છે. અને જ્યાં જ્યાં આપણને બી દેખાય છે, જ્યાં જ્યાં આપણને એ દેખાય ત્યાં શૂન્ય મૂકવાના છે. અને જ્યાં જ્યાં આપણને બી દેખાય ત્યાં આપણે શું મૂકવાનું છે? ઋણ 1 મૂકવાનું છે. બરાબર. ચાલો, તો આપણે કરીએ. પ્રથમ દાખલો 2a + 2b. તો એ જે મૂકે તે શામાં મૂકવાનું? કૌંસમાં. ચલો, એ બરાબર શું મૂકવાનું છે? 0. ને b બરાબર શું મૂકવાનું છે? ઋણ 1. બંનેને કૌંસમાં મૂકી દીધું. હવે આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું સમજવાનું. તો 2 ગુણ્યા 0 વત્તા 2 ગુણ્યા ઋણ 1 કૌંસમાં જ મૂકવાનું. ચાલો, આપણને ખબર છે કોઈનો પણ શૂન્ય સાથે ગુણાકાર શું આવે? 0. 2 શૂન્ય 0. બરાબર. વત્તા 2 1 વાર 2 એને કૌંસમાં મૂકો. ને આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 1 વાર એટલે -2 થઈ ગયું. 0 વત્તા ઋણ 2 તો 0 વત્તા ઋણ 2 થાય. બરાબર. એટલે વત્તા ઓછા ઓછા થાય એમ પણ. એટલે જવાબ આવી ગયો. બધાનું ધ્યાન આટલે. બરાબર. ચાલો, હવે બીજો દાખલો. એ બરાબર શું મૂકવાનું છે? 0. આપણને ખબર જ છે એટલે 0 નો 2 ઘાત. બી નો 2 ઘાત એટલે ઋણ 1 નો 2 ઘાત વત્તા 1 કેમ કે બી બરાબર ઋણ 1 મૂકવાનું છે. બધાનું ધ્યાન આટલે. ચાલો, તો આટલે ધ્યાન આપજો. 2 ગુણ્યા 0 ગુણ્યા 0 0 2 વાર આટલે ઋણ 1 2 વાર ઋણ 1 ગુણ્યા ઋણ 1 વત્તા 1 થઈ ગયો. ચાલો, 2 શૂન્ય 0 2 શૂન્ય 0 જ આવશે આટલે તો. બરાબર. વત્તા 1 1 વાર 1 પણ જુઓ આટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર. એટલે શાનું ચિહ્ન આવશે કૌંસની અંદર? વત્તાનું. એટલે આપણે લખવું હોય તો લખી પણ શકાય. બરાબર. લખી જ દઈએ આપણે. વત્તા 1. આ વત્તા 1 છે ને આયરો બાકી ને? ચાલો, આ શૂન્યને ભૂલી જાઓ હવે. વત્તા 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 1 બંને ચિહ્ન સરખા એટલે આગળ વત્તાનું ચિહ્ન આવશે એટલે નહીં લખે ચાલે. 1 વત્તા 1 કેટલા થાય? 2. આ આપણો બીજા દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે ત્રીજો દાખલો કરીશું. કયો દાખલો કરીશું? ત્રીજો. ચાલો ચાલો, તો એ દેખાય ત્યાં શૂન્ય મૂકી દેવું. 2 0 નો 2 ઘાત ને ઋણ 1 વત્તા 2 એ એટલે 0. એ એટલે શું આવશે? 0 આવશે.
શૂન્ય ને બી એટલે ઋણ 1 નો 2 ઘાત વત્તા શૂન્ય વત્તા ઋણ 1 થઈ ગયું. હવે જુઓ બધાની વચ્ચે આપણે ગુણાકારનું ચિહ્ન લખી દઈએ. 2 ગુણ્યા શૂન્ય નો 2 ઘાત ગુણ્યા ઋણ 1 વત્તા 2 ગુણ્યા શૂન્ય ગુણ્યા ઋણ 1 નો 2 ઘાત વત્તા આ શૂન્ય ગુણ્યા ઋણ 1. તો તમે જોઈ શકો છો આમાં 2 નો કોની સાથે ગુણાકાર થાય છે? શૂન્ય સાથે થાય છે ને. કોઈનો પણ શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય જ આવશે. એટલે 2 શૂન્ય શૂન્ય પછી શૂન્ય વડે ગુણાકાર કરીશું તો પણ શૂન્ય જ આવશે એટલે શૂન્ય. આમાં પણ જુઓ 2 નો શૂન્ય સાથે ગુણાકાર 2 શૂન્ય 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 એક વાર શૂન્ય જ થવાનું છે. પાછું જુઓ વત્તા શૂન્ય એક વાર શૂન્ય. આમાં શૂન્ય જવાબ આવે તો આપણે નિશાની જોવાની કોઈ જરૂર નથી એટલે શૂન્ય બેઠા થઈ ગયું. શૂન્ય વત્તા શૂન્ય જવાબ આવી ગયો આપણો શૂન્ય. ત્રીજા દાખલાનો જવાબ શું આવે છે? શૂન્ય. ચાલો ચોથો દાખલો. એની જગ્યા પર શૂન્ય મૂકી દેવું શૂન્ય નો 2 ઘાત એની જગ્યા પર પાછું શૂન્ય ને બી ની જગ્યા પર શું આવશે? ઋણ 1. ચાલો વત્તા 2 શૂન્ય નો 2 ઘાત એટલે શું આવે? શૂન્ય. હવે વત્તા એટલે શૂન્ય એક વાર શૂન્ય બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન બરાબર. એટલે શૂન્ય એક વાર શૂન્ય નિશાની જોવાની જરૂર નથી વત્તા આ છેલ્લા 2 બચ્યા તે 2 શૂન્ય વત્તા 2 કેટલા થશે? 2. આપણો જવાબ આવી ગયો. ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 6 શું કીધું છે? આપેલ પદાવલીનું સાદું રૂપ આપી x જ્યાં જ્યાં દેખાય ત્યાં કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે અને એના માટે કિંમત શોધવાની છે. પણ પહેલા આપણે ડાયરેક્ટ x બરાબર 2 મૂકવાનું નથી. કેમ નથી મૂકવાનું? કેમ કે આપણને શું કીધું છે? આપેલ પદાવલીનું સાદું રૂપ આપો પછી x બરાબર 2 મૂકવાના છે. બધાનું ધ્યાન આટલે. ચાલો તો પહેલા સાદું રૂપ આપીએ. જો આ x તો બેઠા જ લખાશે વત્તા 7 આ પણ બેઠા જ લખાશે. તો સાદું રૂપ શું આપવાનું? તો કાઉસની બહાર જે કઈ સંખ્યા દેખાય તેને અંદર ગુણી નાખવાની. જો એટલે 4 અને કાઉસમાં x ઓછા 5 છે. તો આ બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે આપણે શાનું ચિહ્ન સમજવાનું? ગુણાકારનું. 4 ગુણ્યા કાઉસમાં x ઓછા 5 બરાબર. ચાલો ધ્યાન આપજો. તો આ x બેઠા x વત્તા 7 બેઠા પરંતુ જુઓ આ 4 નો કોની સાથે ગુણાકાર થશે? પહેલા x સાથે 4 ગુણ્યા x કાઉસમાં લખવાનું. પછી જુઓ એટલે શાનું ચિહ્ન છે? માઇનસ એટલે ઓછા. હવે આ 4 નો કોની સાથે ગુણાકાર થશે? 5 સાથે કાઉસમાં જ ગુણાકાર કરવાનો. હંમેશા કાઉસમાં જ ગુણાકાર કરવાનો બરાબર. ચાલો હવે પદ લખીએ. આ x બેઠા વત્તા 7 વત્તા 4 ગુણ્યા x એટલે 4x ઓછા 4 5 વાર 20 થાય ને. આગળ ઓછાનું ચિહ્ન છે એટલે કઈ ચિંતા નથી. કાઉસમાં લખવું હોય તો કાઉસમાં લખવાનું પછી કાઉસની બહાર કાઢવાનું. આપણે પછી કાઢીએ. x વત્તા 7 વત્તા 4x બેઠા ઓછા 20. ધ્યાન આપજો દરેક જણ બરાબર. હવે જુઓ xx વાળા પદ ભેગા કરો. xx વાળા પદ કયા છે? x વત્તા 4x થાય ને બરાબર. તો ચાલો x વત્તા 4x ભેગા થઈ ગયા. હવે અચળ પદ કયા કયા છે? તો વત્તા 7 ને ઓછા 20 નિશાની સાથે ભેગા કરવાનું. વત્તા 7 ને ઓછા 20 એટલે આટલે લખીએ વત્તા 7 ને ઓછા 20. ચાલો હવે આ બંનેનો શું થશે? સરવાળો થશે ને. x વત્તા 4x કેટલા થાય? x વત્તા 4x કેટલા થાય? x ના ઘડી કઈ છે? તો શું સમજવાનું? 1. તો 1x વત્તા 4x કેટલા x થાય? 5x. કેટલા x? 5x.
ચાલો આ બંનેનો સરવાળો થશે કે બાદબાકી થશે? કોણ બોલશે? સરવાળો થશે કે બાદબાકી થશે? +7 - 20. બોલો. બાદબાકી. જુદા જુદા ચિહ્નો હોય તો બાદબાકી કરવાની, બરાબર? એટલે ચાલો હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 20 માંથી 7 જાય તો 20 માંથી 7 જાય તો કેટલા આવે? હા બોલો. 13. ચાલો 13 લખી દીધા. હવે બંને 13 ના આગળ શાનું ચિહ્ન આવશે? કોઈ કહેશે? 13 ના આગળ શાનું ચિહ્ન આવશે? હા બોલો. બરાબર છે, બોલો. માઇનસ. કેમ માઇનસ આવે? કેમ કે 20 મોટા છે, 20 ના ગાડી ઓછાનું ચિહ્ન છે. ચાલો હવે આપણે સાદું રૂપ આપી દીધું. હવે આપણી આગળની પ્રોસેસ. આગળ શું કીધું છે? x બરાબર કેટલા મૂકવાના છે? 2. એટલે x જ્યાં દેખાય ત્યાં 2 મૂકી દેવું. 5 કૌંસમાં જ મૂકવાના. 2 - 13. આ બેઠું જ છે. તો 5 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકાર. 5 × 2 - 13. ચાલો 5 બે વાર કરો. 5 બે વાર કેટલા થાય? 10. 10 - 13. ચાલો 10 માંથી 13 બાદ કરવાના છે. કેટલા આવશે? 10 માંથી 13 બાદ કરે તો 60 આવે. કેટલા આવશે? હા બોલો. 3. પણ મોટું કોણ છે? 13. 13 ના આગળ શાનું ચિહ્ન છે? એટલે 3 ના આગળ શાનું ચિહ્ન આવશે? માઇનસ. આ આપણો પ્રથમ દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે બીજો દાખલો કરીશું. આમાં પણ આ રીતે જ સાદું રૂપ આપવાનું. જુઓ, એટલે પહેલા જ કૌંસનું પદ આપી દેવામાં આવેલું છે. 3 / x + 2 છે ને? એટલે શું સમજવાનું? 3 ગુણ્યા x + 2 થઈ ગયું, વત્તા 5x - 7. આનું સાદું રૂપ પપાશે નહીં, આ બેઠું જ પદ છે, બરાબર? ચાલો 3 ને અંદર ગુણી નાખો. 3 અને x નો ગુણાકાર. 3 × x કૌંસમાં વત્તા, એટલે જુઓ વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા, બધાનું ધ્યાન. એટલે હવે કોનો? પહેલા 3 અને x નો ગુણાકાર થયો. હવે કોનો ગુણાકાર થશે? 3 અને 2 નો. 3 × 2 વત્તા 5x બેઠા -7. 3 × x કેટલા થશે? 3x. અને કૌંસમાં જ લખવાનું હે ને, વત્તા 3 × 2 એટલે કેટલા થશે? 6. ચાલો વત્તા આ કૌંસમાં લખીએ પછી બહાર કાઢીશું. વત્તા 5x - 7. ચાલો 3x વત્તા 6 વત્તા 5x - 7. આપણે આ જ બેઠું પદ લખ્યું. કેમ બેઠું લખ્યું? કેમ કે આપણે શું કર્યું? કૌંસની બહાર કર્યું પદ. ચાલો હવે x વાળા પદ ભેગા કરો. કયા કયા છે x વાળા પદ? 3x વત્તા નિશાની સાથે વત્તા 5x. 3x વત્તા 5x. હવે અચળ પદ, જેમાં ચલ નહીં હોય તેને અચળ પદ કહેવામાં આવે. એકલી સંખ્યા હોય તેને અચળ પદ કહેવામાં આવે. તો +6 છે ને -7. +6 - 7. ચાલો 3x વત્તા 5x કેટલા x થશે? 3x વત્તા 5x કેટલા x થશે? હા બોલો. 8x. ચાલો હવે +6 - 7 કેટલા થશે? શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? +6 - 7. બોલો બોલો. બાદબાકી. જુદા જુદા ચિહ્ન એટલે બાદબાકી. ચાલો બાદ કરો. 7 માંથી 6 જાય તો 1. 1 ના આગળ શાનું ચિહ્ન? માઇનસ. કેમ કે 7 મોટા છે. ચાલો આપણું સાદું રૂપ અપાઈ ગયું. હવે શું કરવાનું? x બરાબર કેટલા મૂકવાના? 2. ચાલો મૂકી દેવું. 8 / 2 x ની જગ્યા ઉપર ને -1. ચાલો કૌંસમાં છે, બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન. 8 × 2 -1. 8 બે વાર કેટલા થાય? બોલો. 16. 16 - 1. 16 માંથી 1 જાય તો કેટલા આવે? 15. બરાબર. 15 ના આગળ વત્તાનું જ ચિહ્ન કેમ કે 16 મોટા છે. આવી ગયો જવાબ આપણો.
સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 6 નો ત્રીજો દાખલો 6x વત્તા 5 કૌંસમાં x ઓછા 2 નું આપણે સાદુરૂપ આપવાનું છે અને ત્યારબાદ આપણે x બરાબર કેટલા મૂકવાના છે? x બરાબર 2 મૂકવાના છે. બરાબર, ચાલો તો આપણે પ્રથમ સાદુરૂપ આપીએ. 6x વત્તા આ 5 એ કૌંસમાં જે કઈ પદ છે x અને 2 એની સાથે ગુણાશે, માટે કૌંસમાં જ લખવાનું એને, માટે 5 ગુણ્યા x, વચ્ચે ઓછાનું ચિહ્ન છે એટલે ઓછાનું ચિહ્ન બેઠું. 5 એ x સાથે ગુણાયો, તે જ રીતે 5 એ 2 સાથે ગુણાશે એટલે 5 ગુણ્યા 2 કૌંસ પૂરો. ચાલો હવે આગળ 6x બેઠા વત્તા 5 અને x નો ગુણાકાર કૌંસમાં જ લખો, 5x ઓછા 5 દુ 10 કૌંસ પૂરો. હવે કૌંસમાંથી બહાર કાઢો પદ 6x વત્તા 5x ઓછા 10, એટલે કૌંસની આગળ વત્તાનું જ ચિહ્ન છે એટલે ચિહ્ન બદલાશે નહીં. જો ઓછાનું ચિહ્ન હોય તો બદલાઈ જાય. હવે 6x વત્તા 5x નો સરવાળો કરો, 11x ઓછા 10. તો એટલે આપણે સાદુરૂપ આપી દીધું. સાદુરૂપ શું આવ્યું આપણું? 11x ઓછા 10, તો બરાબર 11x ઓછા 10. તો હવે x ની જગ્યા પર કેટલા મૂકવાના છે? x બરાબર 2 મૂકો, તો 11 કૌંસમાં 2 ઓછા 10, એટલે 11 અને 2 વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું સમજવાનું. બંને વચ્ચેનો શું કરવાનો છે? ગુણાકાર. માટે 11 ગુણ્યા 2 ઓછા 10, તો 11 દુ 22 ઓછા 10. 22 માંથી 10 જશે તો કેટલા આવશે? તો આવશે 12. આપણો જવાબ આવી ગયો. 22 મોટા છે, 22 ના આગળ કઈનું ચિહ્ન નથી એટલે વત્તા, એટલે વત્તાનું સમજવાનું એટલે વત્તા. હવે આપણે પ્રશ્ન નંબર 6 નો ચોથો દાખલો કરીશું. આમાં પણ એ જ રીતે સાદુરૂપ આપવાનું ને પછી x બરાબર શું કરવાનું છે? 2 મૂકીને જવાબ મેળવવાનો છે, કિંમત શોધવાની છે. તો સાદુરૂપ આપીએ. કૌંસમાં આ 4 ને સૌ પ્રથમ એટલે પહેલા જ કૌંસમાં ગુણવાનું આપી દીધું છે એટલે 4 ને આપણે સૌ પ્રથમ 2x સાથે ગુણીશું, પછી વચ્ચે ઓછાનું ચિહ્ન બેઠું. હવે 4 નો કોની સાથે ગુણાકાર થશે? 1 સાથે, માટે 4 ગુણ્યા 1 કૌંસ પૂરો વત્તા 3x વત્તા 11. તો 4 ગુણ્યા 2x, 4 ગુણ્યા 2x થશે 8x ઓછા 4 એકો 4 વત્તા 3x વત્તા 11. હવે જે કોઈ પદ છે કૌંસમાં તેને આપણે બહાર કાઢીશું, માટે 8x ઓછા 4 વત્તા 3x વત્તા 11. તો એટલે આપણે સજાતીય પદ ભેગા કરીશું. એટલે 8x નું સજાતીય પદ કયું છે? તો 3x છે. નિશાની સાથે ભેગું કરવાનું એટલે 8x વત્તા 3x બરાબર. હવે અચળ પદ. અચળ પદ એટલે શું? તો સંખ્યાત્મક પદો જે હોય તેને ભેગા કરવાના. તો સંખ્યાત્મક પદ એટલે 4 છે અને 11 છે, પરંતુ 4 ના અગાડી ઓછાનું નિશાન છે એટલે ઓછા 4 વત્તા 11. ચાલો તો 8x વત્તા 3x કેટલા x થશે? 11x. ને આટલે જુઓ, એક વખત ઓછાનું ચિહ્ન, એક વખત વત્તાનું ચિહ્ન, જુદા જુદા ચિહ્નો માટે બાદબાકી કરવાની. હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. માટે 11 માંથી 4 જશે તો 7, પરંતુ મોટું કોણ છે? 11 મોટા છે. 11 ના અગાડી વત્તાનું ચિહ્ન છે એટલે 7 ના અગાડી પણ સારું ચિહ્ન આવશે, વત્તાનું. હવે આપણે આપણું સાદુરૂપ મળી ગયું, જવાબ આવ્યો આપણો 11x વત્તા 7, પરંતુ હજુ આપણો દાખલો અધૂરો છે, કિંમત શોધવાની છે, માટે x બરાબર 2 મૂકો. ચાલો તો x ની જગ્યા પર 2 મૂકીએ. 11 કૌંસમાં 2 વત્તા x વત્તા 7, તો 11 અને 2 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન, વત્તા 7, 11 દુ 22, 22 વત્તા 7 કેટલો આવશે જવાબ? 29. આપણો જવાબ આવી. ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7, નીચે આપેલ પદાવલીનું સાદુરૂપ આપી x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 મૂકી કિંમત શોધો. એટલે આપણે પહેલા પ્રથમ શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. પછી
આપણે શું કરવાનું છે, પછી જ્યાં x દેખાય ત્યાં 3 મૂકવાના છે, a દેખાય ત્યાં ઋણ 1 મૂકવાનો છે અને b દેખાય ત્યાં ઋણ 2 મૂકવાના છે. તો ચાલો આપણે દાખલો કરીએ. પહેલા પ્રથમ દાખલો 3x - 5 - x + 9. તો એટલે જે કોઈ સજાતીય પદો છે તેને ભેગા કરીએ. માટે 3x ને -x, 3x - x ને અચળ પદ ભેગા કરીએ, -5 + 9, -5 + 9. હવે 3x માંથી x જશે તો કેટલા x આવશે? 2x. ને -5 માંથી +9 જશે તો કેટલા આવશે? ઓછા વત્તા ઓછા કરવાના, એટલે 9 માંથી 5 જશે તો આવશે 4. પણ 9 મોટા છે એટલે વત્તાનું ચિહ્ન. હવે આપણને આટલે કહેવામાં આવ્યું છે કે x બરાબર કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. માટે x ની જગ્યા પર 3 મૂકો. માટે 2 x 3 + 4. હવે 2 અને 3 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન. માટે 2 × 3 + 4. તો 2 × 3 = 6 + 4 બરાબર કેટલા થશે? 10. આપણો જવાબ આવી ગયો. સાવ સહેલું. આ રીતે જ બધામાં કરવાનું છે. હવે આમાં પણ જે કોઈ સજાતીય પદો છે તે બેને ભેગા કરીએ, તે પદોને ભેગા કરીએ અને જે અચળ પદ છે તે ભેગા કરીએ. તો એટલે 2 એ અચળ પદ છે અને 4 એ અચળ પદ છે. નિશાની સાથે ભેગું કરવાનું છે. માટે 2 + 4. એવી જ રીતના -8x + 4x, -8x + 4x. ચાલો હવે જેનો સરવાળો થતો હોય તે સરવાળો કરવાનું. જો આ બંનેનો શું થશે? સરવાળો જ થશે. 2 + 4 કેટલા થાય? 6. હવે 8x -8x + 4x, ઓછા વત્તા ઓછા સમાન ચિહ્ન, અસમાન ચિહ્ન એટલે બાદબાકી. માટે 8x માંથી 4x જશે તો આવશે જવાબ આપણો 4x. પરંતુ નિશાની ઓછાની. કેમ ઓછાની? કેમ કે 8 મોટા, 4x. હવે x ની જગ્યા પર આપણે કીધું તેમ કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. માટે 6 - 4x છે. માટે 6 - 4, x ની જગ્યા પર મૂકી દેવું 3. માટે 6 - 4 અને 3 ની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકાર. 6 - 4 × 3 = 12. 12 માંથી 6 જશે તો આવશે જવાબ 6. એટલે -6 જવાબ આપણો, કેમ કે 12 મોટા. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈશું. ત્રીજા દાખલામાં છે 3a + 5 - 8a + 1. માટે સજાતીય પદે ભેગા કરીએ. 3a - 8a, 3a - 8a. અચળ પદે ભેગા કરીએ. +5 + 1, +5 + 1 બરાબર. તો 3a - 8a, 8a માંથી 3a જશે તો કેટલા આવશે? 5a. પરંતુ એની જગ્યા પર 8a મોટા છે એટલે 5a ની જગ્યા પર ઓછાનું ચિહ્ન. +5 + 1 કેટલા થશે? 6. માટે આટલે a બરાબર કેટલા મૂકવાનું છે? તો આપણે જોઈ લઈએ a બરાબર કેટલા મૂકવાનું છે. તો a બરાબર આપણને -1 મૂકવા કીધું છે. માટે a બરાબર -1 મૂકીશું. માટે એ જ્યાં જ્યાં દેખાય ત્યાં -1 મૂકીશું. તો આટલે -5 બેઠા ને એની જગ્યા પર -1 + 6. તો 5 × 1 = 5. ઓછાનું ચિહ્ન એટલે 2 વાર છે ને બંને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે આપણે આટલે ઓછા ઓછા શું લખાશે? વત્તા. એટલે મોટી સંખ્યા જ્યારે પણ ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે મોટી સંખ્યા જોવાની નથી, પરંતુ ઓછાનું ચિહ્ન કેટલી વાર આવ્યું છે તે જોવાનું છે. માટે 5 × 5 + 6. 5 + 6 કેટલા થશે? 11. આપણો જવાબ આવી ગયો ત્રીજાનો. એ જ રીતે ચોથાનો જો. ચોથામાં પણ આપણે સજાતીય પદ શું કરીશું? ભેગા કરીશું. તો અચળ પદ છે પહેલું 10. તો બીજું કોઈ અચળ પદ છે? હા છે. તો -4. 10 - 4. હવે b વાળું પદ છે? હા છે. -3b -5b. ચાલો તો 10 માંથી 4 જશે તો 6. 10 મોટા છે, 10 આગળ વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા જે ડી લખે તો ચાલે. 10 - 6 4. એ જ રીતે ઓછા ઓછા શું થશે? વત્તા, સમાન ચિહ્ન એટલે વત્તા. 3b -3b -5b એટલે 8b થશે. સરવાળો કરીશું તો પણ મોટી સંખ્યા આગળનું ચિહ્ન, કેમ કે બાદબાકી કરી. માટે -8b. હવે b બરાબર કેટલા મૂકવાના છે તે જોઈ લઈએ આપણે. તો b બરાબર આપણે કેટલા મૂકવાના છે? તો b બરાબર આપણે મૂકવાના છે -2. માટે આપણે જ્યાં b દેખાય ત્યાં -2 મૂકીશું.
માટે 6 ઓછા 8 ઋણ 2 તો 6 બેઠા 8 અને ઋણ 2 વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન 6 ઓછા 8 દુ 16 પરંતુ ઓછા ઓછા શું થશે વત્તા એટલે વત્તાનું ચિહ્ન 16 વત્તા 6 કેટલા આવશે 22 આપણો જવાબ આવી ગયો ચોથાનો પણ. હવે પાંચમો દાખલો જોઈએ છેલ્લો. તો આમાં આપણે a બરાબર શું મૂકવાનું છે a બરાબર ઋણ 1 મૂકવાનું છે આપણને આપેલી છે ને b બરાબર ઋણ 2 મૂકવાનું છે ને x બરાબર 3 છે પરંતુ આ x આમાં છે નહીં એટલે ચિંતા નહીં પણ પહેલા સાદું રૂપ આપો બરાબર. ચાલો તો 2a વાળું પદ છે હા છે a વાળું પદ છે વત્તા a 2a વત્તા a b વાળું કોઈ પદ છે તો ના નથી એટલે એ એકલા ઓછા 2b ને આ બંને કેવા પદ છે અચળ પદ છે -4 -5 માટે એ લખી દેવું. ચાલો હવે સાદું રૂપ આપી દઈએ 2 વત્તા 1 કેટલા એ થશે 3a ઓછા 2b -4 -5 સરવાળો થશે એટલે 4 વત્તા 5 લવ પર મોટી સંખ્યા 5 એટલે ઋણ 5. હવે જ્યાં a દેખાય છે ત્યાં ઋણ 1 મૂકો અને જ્યાં b દેખાય છે ત્યાં ઋણ 2 મૂકો માટે ઋણ 1 2 ઋણ 2 ઓછા 9 મૂકી દીધું b ની જગ્યા પર ઋણ 2. ચાલો 3 એક વાર 3 ગુણ્યા ઋણ 1 ઓછા 2 ગુણ્યા ઋણ 2 ઓછા 9 3 એક વાર 3 પણ ઓછાનું ચિહ્ન આમાં એક જ વાર છે માટે -3. આમાં જુઓ ઓછાનું ચિહ્ન 2 વાર છે ઓછા ઓછા શું થઈ જશે વત્તા કેમ કે ગુણાકાર કરીએ છીએ બરાબર એટલે 2 2 વાર 4 ને -9. તો આપણે આ બેનો પહેલા સરવાળો કે બાદબાકી જે થતું હોય તે કરીએ. -3 વત્તા 4 4 માંથી 3 જશે તો શું આવશે 1 1 ના ગાડી શાનું ચિહ્ન પણ વત્તાનું એટલે ન લખે તો ચાલે એટલે -9. તો 9 માંથી 1 બાદ કરીશું એટલે જવાબ આવશે આપણો 8 પરંતુ 9 મોટા છે એટલે ઋણ 8 જવાબ આવશે. આટલો આપણો દાખલો પાંચમો પણ ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 8 બરાબર. આમાં શું કહેવામાં આવ્યું છે પહેલા દાખલામાં જો z બરાબર 10 હોય તો z નો 3 ઘાત ઓછા 3 કૌંસમાં z ઓછા 10 ની કિંમત શોધો. એટલે આપણે શું કરવાનું પહેલા સાદું રૂપ આપી દેવાનું પછી જ્યાં z દેખાય ત્યાં શું મૂકી દેવાનું 10 મૂકી દેવાના. ખ્યાલ આવે છે. ચાલો તો પહેલો દાખલો આપણે જોઈશું. પહેલો z નો 2 ઘાત ઓછા 3 કૌંસમાં z ઓછા 10 બરાબર. અથવા તો તમે પહેલેથી જ z બરાબર 10 મૂકો તો પણ ચાલે. તો આપણે પહેલેથી જ z બરાબર 10 મૂકતા કેટલા મૂકતા z બરાબર 10 મૂકતા તમને જ્યાં જ્યાં z દેખાય ત્યાં શું મૂકી દેવું 10 મૂકી દેવું. તો જુઓ આટલે z છે દેખાય છે એટલે આટલે શું આવશે 10 નો 2 ઘાત ઓછા 3 આટલે પણ z છે તમે જુઓ જોઈ શકો છો એટલે આટલે શું આવશે 10 આવશે 10 ઓછા 10 તો 10 નો 2 ઘાત એટલે 10 ગુણ્યા 10 ઓછા 3 10 માંથી 10 જશે તો શું આવશે 0 માટે 10 10 વાર કેટલા 100 ઓછા 3 ગુણ્યા 0 તો 3 શૂન્ય 0 એટલે કે 100 ઓછા 0 100 માંથી 0 બાદ કરે તો જવાબ શું આવે આપણો 100 આવે. આ આપણો શું થઈ ગયો જવાબ આવી ગયો પ્રથમ દાખલાનો. હવે બીજો દાખલો જોજો. એટલે બીજા દાખલામાં શું કીધું છે જો p બરાબર ઋણ 10 હોય આમાં કેટલા કીધા છે ઋણ 10 એટલે જ્યાં જ્યાં p દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે ઋણ 10. પહેલા દાખલામાં z બરાબર 10 હતું તો બીજો દાખલો p નો 2 ઘાત ઓછા 2p ઓછા 100 છે કિંમત લખી આપણે અહીંયા બરાબર. ચાલો તો જ્યાં જ્યાં p દેખાય ત્યાં ઋણ 10 મૂકો. ચાલો p દેખાય છે આપણને ઋણ 10 નો 2 ઘાત ઓછા 2 ઋણ 10 ઓછા 100 બધાનું ધ્યાન આટલે. ચાલો તો ઋણ 10 નો 2 ઘાત એટલે ઋણ 10 2 વાર ઋણ 10 ગુણ્યા ઋણ 10
પછી શાનું ચિહ્ન છે? ઓછાનું, એટલે ઓછા. એટલે 2 ગુણ્યા 2 અને ઋણ 10 વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણાકારનું ચિહ્ન. ઓછાનું ચિહ્ન છે પણ એ કાઉન્સમાં છે એટલે 2 ગુણ્યા ઋણ 10 ઓછા 100 થઈ ગયું. ચાલો હવે જુઓ 10 10 વાર 100, બધાનું ધ્યાન આટલે હોવું જોઈએ. 10 10 વાર 100 પણ 2 વખત ઓછાનું ચિહ્ન છે એટલે શું આવશે? વત્તા 100. એટલે 100 ના આગળ કઈનું ચિહ્ન નહીં લખે તો ચાલે. હવે આટલે જુઓ 2 10 વાર 20, તો આમાં પણ ઓછાનું ચિહ્ન 1 ને આ 2 વાર છે ને એટલે ઓછા ઓછા વત્તા એટલે આટલે વત્તા. જ્યારે પણ ગુણાકાર ભાગાકાર કરે ત્યારે 2 વખત ઓછાનું ચિહ્ન હોય કે 4 વખત હોય, 2 4 6 8 બેકી સંખ્યામાં હોય તો સરવાળાનું ચિહ્ન લખવાનું, અને એકી સંખ્યામાં હોય 1 વાર 3 વાર 5 વાર તો ઓછાનું ચિહ્ન લખવાનું. પરંતુ સરવાળો કે બાદબાકી કરીએ ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું, મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે જવાબમાં આવે. તો હવે આ ઓછા 100 બાકી રહ્યા તે બેઠા લખી દીધા. તમે જોઈ શકો છો આ કેટલા છે? વત્તા 100 છે ને આ ઓછા 100 છે ને, દેખાય છે? એ બંનેને ભેગા કરી દઈએ. 100 ઓછા 100 વત્તા 20, તો આ બંનેની તો શું થશે? બાદબાકી થશે ને. શું થાય? આ બંનેની બાદબાકી. તો 100 માંથી 100 જાય તો 0. તો શું બચ્યું આપણા પાસે? કેટલો જવાબ આવ્યો? 20. આ આપણો જવાબ આવી ગયો બીજા દાખલાનો. તો આટલે પ્રશ્ન નંબર ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર છે 9. જો x બરાબર 0 માટે 2x નો 2 ઘાત વત્તા x ઓછા a ની કિંમત 5 હોય તો એની કિંમત શોધો. બધાનું ધ્યાન આટલે. તો આટલે શું કે કોની કિંમત આપી દેવામાં આવેલી છે? તો 2x નો 2 ઘાત વત્તા x ઓછા a ની કિંમત, એટલે કે આના બરાબર કેટલા આવે છે? 5 આવે છે. તો શું કરવાનું છે? તો આપણે આ a શોધવાના છે. તો આપણે x નું શું કરવાનું? તો એટલે આપણને x બરાબર કેટલા મૂકવા કીધા છે? 0 મૂકવા કીધા છે. એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં 0 મૂકી દો. તો 2 કૌંસમાં 0 નો 2 ઘાત વત્તા 0 x ની જગ્યા પર ઓછા a બરાબર 5. તો આપણે આનું સાદું રૂપ આપીએ માટે 0 2 વાર 0 ગુણ્યા 0 વત્તા 0 ઓછા a બરાબર 5. પણ આપણને ખબર જ છે 2 શૂન્ય 0 વત્તા 0 ઓછા a બરાબર 5. તો આટલે શું આવે છે? આટલે આવે છે ઓછા a બરાબર 5. તો આ ઋણ ચિહ્ન છે એ 5 ને આપી દઈશું. માટે a બરાબર, કેમ 5 ને આપી દઈશું? કેમ કે બંને બાજુ ઓછાનું ચિહ્ન લેતા ઓછા 5. જો આ ઓછા બંનેમાં આ ઓછા શું કર્યા? બંને પદને ઓછા વડે ગુણ્યા તો ઓછા ઓછા શું થઈ જાય? વત્તા. માટે a બરાબર શું આવે છે? આટલે એક જ વાર ઓછા છે માટે a બરાબર ઋણ 5. આપણો જવાબ આવી ગયો છે. બરાબર. ચાલો હવે આપણે જોઈશું 10મો દાખલો. કયો દાખલો? સ્વાધ્યાય 10.2 નો 10મો દાખલો, છેલ્લો ને. શું કીધું છે પ્રશ્ન નંબર 10 માં? આપેલ પદાવલીનું સાદુરૂપ આપી a બરાબર 5 અને b બરાબર 3 હોય તેની કિંમત શોધો. તો માટે કિંમત શોધો. પહેલા આ પદનું આપણે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. કયું પદ છે? 2 કૌંસમાં એનો 2 ઘાત વત્તા ab વત્તા 3 ઓછા ab. બધાનું ધ્યાન આટલે. બરાબર 2 ગુણ્યા કૌંસમાં એનો 2 ઘાત. આ બંને વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે ગુણ્યા કરીએ છીએ, ગુણાકાર કરીએ છીએ. એનો 2 ઘાત વત્તા ab વત્તા 3 ઓછા ab. ચાલો હવે આ એને બંને સાઈડ ગુણી નાખીએ, બંને પદ વડે ગુણી નાખીએ. 2 ગુણ્યા એનો 2 ઘાત કૌંસમાં જ લખવાનું વત્તા, વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે વત્તા. આ 2 ને કોની સાથે ગુણીએ? ab સાથે. 2 ગુણ્યા ab વત્તા 3 ઓછા ab. હવે કૌંસની બહાર કાઢતા જઈએ અને ગુણાકાર કરતા જઈએ. તો 2 a નો 2 ઘાત વત્તા 2 ab વત્તા 3 ઓછા ab. ચાલો હવે જે પદ સજાતીય હોય તેને ભેગા કરી દઈએ.
તો 2a નો 2 ઘાત એના જેવું કોઈ પદ છે તો નથી દેખાતું. છે કોઈ પદ? નથી. એના 2 ઘાત જેવું પદ છે કોઈ? નથી. પણ આટલે જુઓ +2ab એના જેવું પદ છે. કયું પદ છે? -ab. 2ab ને -ab એ બંને કેવા પદ છે? સજાતીય પદ છે. ab ના અગાડી કઈ નથી એટલે કેટલા સમજવાના? 1. કેટલા સમજવાના? 1. ને આ +3 બાકી રહ્યું તે લખી દેવું. ચાલો આ બંનેનું સાદું રૂપ આપી દેવું. તો 2a નો 2 ઘાત 2ab માંથી 1ab જશે વત્તા ઓછા ઓછા માટે શું આવશે? 1ab. 1ab. પરંતુ નિશાની શાની? 2 મોટા છે 2ab માટે વત્તાની નિશાની. વત્તાની નિશાની વત્તા 3. ચાલો હવે જ્યાં આપણને a દેખાય છે ત્યાં કેટલા મૂકવાના? 5. અને જ્યાં b દેખાય છે ત્યાં આપણે કેટલા મૂકવાના? 3. ચાલો તો 2 5 નો 2 ઘાત એ છે જુઓ દેખાય છે એટલે a બરાબર 5 મૂક્યા આપણે વત્તા 1 એ આવ્યું પાછું એટલે શું આવશે? 5. ને પછી આવે છે b એટલે b આવશે 3 વત્તા 3. તો ચાલો હવે સાદું રૂપ આપી દઈએ. 2 કિંમત શોધી નાખીએ. 5 2 વાર 5 ગુણ્યા 5 વત્તા 1 ગુણ્યા 5 ગુણ્યા 3 વત્તા 3. 2 5 વાર 2 5 વાર કેટલા થાય? 10. 10 5 વાર 50 વત્તા 1 5 વાર 5 તરી 15 વત્તા 3. 50 વત્તા 15 કેટલા થશે? 75 થાય? 65 થશે. 65 વત્તા 3 કેટલા થશે? 68. માટે આપણો જવાબ આવી ગયો.